બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી કોન્ટ્રાક્ટરો દ્વારા વ્યાપક પ્રમાણમાં ભ્રષ્ટાચાર કરવામાં આવે છે અને આવા ભ્રષ્ટ કોન્ટ્રાક્ટરોને જવાબદાર અધિકારીઓ ઊંચી ટકાવારીના કારણે બચાવ કરી રહ્યા છે, જેના કારણે સત્તાધારી સરકાર બદનામ થઈ રહી હોવાની ફરિયાદો ઉઠી રહી છે. ભાભર રેલવે સ્ટેશન નજીક આવેલા ભાભરથી ખડોસણ જતા રસ્તા ઉપર 12 કરોડના ખર્ચે રેલવે તંત્ર દ્વારા અંડરગ્રાઉન્ડ બ્રિજ બનાવવામાં આવ્યો છે, પરંતુ રેલવે તંત્રના અધિકારીઓની કોન્ટ્રાક્ટર ઉપર રહેમ નજર હેઠળ નબળી કામગીરી થતા પહેલા ચોમાસામાં રેલવે બ્રિજમાં પાણી છલોછલ ભરાઈ ગયું છે. વરસાદના પાણીથી રેલવે અંડરગ્રાઉન્ડના ભાગમાં આવેલ પ્રોટેક્શન દિવાલો પત્તાના મહેલની જેમ ધરાશાયી થતા ખેતરોમાં રહેલું પાણી અંડરગ્રાઉન્ડ બ્રિજમાં ભરાઈ જતા ભાભર ખડોસણ રસ્તો 7 દિવસથી બંધ કરવો પડ્યો અને રેલવે બ્રિજને પણ નુકસાન થાય તેવી શક્યતા દેખાઈ રહી છે. પ્રોટેક્શન દિવાલ ધારા સહી થયેલ છે, તેમજ અન્ય જગ્યાએ પણ તિરાડો પડી છે. આ 12 કરોડના ખર્ચે તૈયાર થયેલા અંડરગ્રાઉન્ડ બ્રિજનું કામ હજુ પૂરું નથી થયું. લોકોને અવરજવર કરવા માટે રસ્તો ખુલ્લો પણ મુકાયો નથી અને તૂટવા લાગ્યો છે. રેલવે તંત્રના ઉચ્ચ અધિકારીઓ દ્વારા આવું હલકું કામ કરનાર કોન્ટ્રાક્ટરોને જવાબદાર રેલવેના અધિકારીઓ સામે શિક્ષાત્મક પગલાં લેવામાં આવે તેવી આ વિસ્તારમાં ખેડૂતોની માંગ ઉઠી રહી છે.